ગુજરાતમાં સરકારથી નારાજ ખેડૂતોને મનાવવા માટે રાજ્ય સરકાર આજે ખેડૂતલક્ષી અગત્યની જાહેરાત કરશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજે 4 વાગ્યે પત્રકાર પરિષદ યોજી ખેડૂતલક્ષી જાહેરાત કરશે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુ પણ ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે ગુજરાત સરકારથી ગુજરાતના ખેડૂતો નારાજ છે। છેલ્લા ઘણા સમયથી આંદોલન પણ ચલાવી રહ્યા છે। તે પોષણક્ષમ ભાવ મુદ્દે હોય કે પછી વીમા પોલિસીને લઈ હોય કે વીજળી કે પછી પાણી મુદ્દે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। નારાજ ખેડૂતોને મનાવવા માટે હવે સરકાર જાણે મેદાને પડી હોય તેવું લાગે છે, કારણ કે આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે। સાંજે 4 વાગ્યે સીએમ વિજય રૂપાણી પત્રકાર પરિષદ સંબોધશે અને આ પત્રકાર પરિષદમાં ખેડૂત માટે જાહેરાત કરવામાં આવશે। આ મહત્વની જાહેરાત વખતે સીએમ વિજય રૂપાણીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુ પણ હાજર રહેશે। ત્યારે શું જાહેરાત ખેડૂતો માટે થઈ શકે તેની વાત કરવામાં આવે તો મગફળીના સળગવા અંગે પણ કોઈ વાત સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી શકે છે। મગફળી કાંડના આરોપો અને આક્ષેપોનો પણ સીએમ દ્વારા આ પત્રકાર પરિષદમાં જવાબ આપવામાં આવી શકે છે। તો ખેત પેદાશના પોષણક્ષમ ભાવ જે અંગે ખેડૂતો આંદોલન ચલાવે છે તેને લઈ પણ જાહેરાત થઈ શકે છે। તો ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે પણ સરકાર કોઈ મોટી રાહત આપી શકે છે। ખેડૂતોના આરોગ્ય અને વીમા સંબંધી જાહેરાત પણ આજે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। તો આ સાથે ખાતર અને બિયારણના વધતા ભાવ પર અંકુશ લગાવવાની વાત પણ સરકાર રજૂ કરી શકે છે। તો ખેડૂતોના રેવન્યુ લક્ષી મુદ્દાઓ અંગે પણ જાહેરાત થાય। મુદ્દા અનેક છે, હવે સરકાર કઈ જાહેરાત કરે છે તેના પર સૌ કોઈની નજર છે। 4 વાગ્યે સીએમ વિજય રૂપાણી પત્રકાર પરિષદ સંબોધશે અને તેમાં જાહેરાત કરશે। ખેડૂતોને દેવા માફીનો માસ્ટર સ્ટ્રોક પણ સીએમ વિજય રૂપાણી મારી શકે છે અને આ રીતે ખેડૂતોને મનાવવાના પ્રયાસો પણ થઈ શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો ગુજરાત સરકારથી નારાજ છે। અનેક જગ્યાએ જે આંદોલનો થઈ રહ્યા છે, દૂધ અને શાકભાજી રસ્તા પર ઢોળી છેલ્લા ઘણા સમયથી જે આંદોલન થયા હતા ત્યારથી હવે સરકાર જાણે કે ખેડૂતોને મનાવવા માટેના પ્રયાસમાં લાગી ગઈ હોય તેવું લાગે છે અને જે માટે જ આજે સરકાર 4 વાગે કોઈ મહત્વની વાત ખેડૂતો માટે રજૂ કરી શકે છે।